અરે સાગર, હા. ફોન મૂકી દો પહેલા. અરે હા, જોતો હતો, બીજું કાંઈ નથી. લાવો અહીંયા, ફોન આપો. ફોન આપો ને. લે, ફોન પણ ના લેવાય એનો. તો પોતાનો લઈ લીધો. મારે કંઈક વાત કરવી છે. હા તો ડાયરેક્ટ સીધું કહે ને કે વાત કરવી છે. આમને શું કામ ફોન માંગે છે? આજના દિવસે તમે આવી રીતના વાત કરશો મારી યારે? સોરી બાબા, બોલ શું વાત કરવી છે તારે? અરે યાર સાગર, આજે આપણી મેરેજ એનિવર્સરી છે. આજના દિવસે તમે મને કાંઈ બહાર ફરવા નહીં લઈ જાઓ. સાવ આવું ન હોય. અરે તારે જવું છે એમ, મારે પણ બહાર જવું છે. પણ તને તો ખબર જ છે ને કાકાની હાલત, એ ડિપ્રેશનમાં છે. અને આમ એકલા મૂકી અને ઘરની બહાર કઈ રીતે નીકળી શકીએ? આપણે ઘરની બહાર જઈએ અને આપણી પાછળ કાકાએ કંઈક કરી લીધું તો? હા, વાત બધી સાચી છે, પણ એ ડિપ્રેશનમાં છે. અને ડિપ્રેસ માણસ હોય ને એ એકદમ શાંત થઈ જાય. એટલે એ એનામાં ને એનામાં ખોવાયેલા રહે. સો આઈ ડોન્ટ થિંક સો કે થોડાક કલાક માટે આપણે બહાર જઈએ તો એ કંઈક કરી લેશે. તને શું લાગે છે કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય એ શાંત જ રહે છે? એ લોકો ક્યારે શું કરે છે ને એની એને પણ ખબર નથી રહેતી. સારું, અને મને ખબર હતી આ જ થશે. લગ્ન કરીને આવી કેટલો ટાઈમ થઈ ગયો, તોય એનિવર્સરી છે ત્યારે જ બહાર જવાનું કીધું. બાકી આમ સાદા દિવસોમાં તો હું કઈ કહેતી જ નથી. તમને પડી નથી યાર મારી. એવું નથી, તું સમજવાની કોશિશ તો કર. મને થોડો શોખ થાય છે તને ના પાડવાનો. ઘરની સિચ્યુએશન એવી છે એ માટે કહું છું તને. કહી દીધું બધું. ગિફ્ટ લાવ્યા મારી માટે? તારી ગિફ્ટ તને તારા ટાઈમ પર મળી જશે. હવે હાવ કાકા, બેસો ને. સાગર, હમ. કાકા, હા તમારે કઈ જરૂર હતી? કઈ જોતું હતું તમારે? હા કાકા, તમને ખબર છે આજે અમારી મેરેજ એનિવર્સરી છે. અમને આશીર્વાદ આપો. હા કાકા. કાકા, મેં તમને એમ કીધું આજે એનિવર્સરી છે. હવે અમારો ખુશીનો દિવસ એટલે અમે તમારા સંતાનો, તો તમારો ખુશીનો દિવસ ને, તો હસો ને બોલો ને પ્લીઝ. હા કાકા, સાચું કહું ને તો આ કેટલાય સમયથી તમારો અવાજ જ નથી સાંભળ્યો. કારણ કે તમે કંઈ બોલતા જ નથી, બસ ગુમસુમ બેઠા રહો છો. આવું શું કામ કરો છો? હું માનું છું કે મારા કાકીના ગયે 20 વર્ષના વાણા વીતી ગયા છે. પણ હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને. તમારી પાછળ આ તમારા સંતાનો છે, તમને સાચવી રહ્યા છે, તો હસતા ખેલતા થઈ જાવ ને, એ પણ અમારી માટે. કાકા, સાગર શું કે છે તમને સંભળાય તો છે ને? આટલા બધા ગંભીર ના થાવ. જો હવે કાકી ગયા તો એ સમયને આપણે પાછો લાવી શકવાના નથી, અને ભગવાને જે ધાર્યું હોય એ આપણે રોકી શકવાના નથી. તો પછી આખી જિંદગી આમને આમ તો ન નીકળે ને. અમે બંને તો છીએ. તમે જે કહો ને એ કરવા અમે તમારી માટે તૈયાર છીએ, પણ તમે બોલો અને હસો. સાગર, આજે છે ને તમારા છે ને બોસને ના પાડી દેજો. તમે આવવાના નથી. ફોન આવે છે, હું જ રાખી લઉં છું. કાકા, કાકા આમને કયો ને કે આજે મને ફરવા લઈ જાય, મારી માટે કઈ ગિફ્ટ લાવે. કયો ને કાકા, દર વખતે જો ને એનિવર્સરી ઉપર ભૂલી જ જાય છે. તમે કહેશો ને તો એ માની જ જશે. કયો ને. હવે તું ક્યાં કાકા સાથે આ બધી વાતો લઈને બેઠી ગઈ? બોલે ને કઈ એટલા માટે કરું છું. તમારે તો ટ્રાય કરવી નથી. વાહ, જાણે તું જ બધું કરે છે. તો કયો ને, બોલાવો. બોલે છે, ચલો હું જોઉં. કાકા, આપણે બહાર આંટો મારવા માટે જવું છે ગાર્ડનમાં. ચલો ને, વોકિંગ કરવા માટે જઈએ. એ બાને તમારા પગ પણ ફ્રી થશે અને તમને પણ સારું લાગશે. આ ખુલ્લા વાતાવરણમાં તમે જો ફરશો ને તો તમારું મન એકદમ શાંત થઈ જશે. અને કાકા, કોને ખબર આપણે ગાર્ડનમાં કાકો ભત્રીજો બે ચાલવા જઈએ અને કાકી મળી જાય તો? ચલો ને.
કાકાને કેટલું મનાવીએ છીએ, પણ આટલા વર્ષ થયા તો એના મગજમાંથી આ કાકીનું ભૂત જાતું નથી. આ વાત મારે ગોપીને જ કરવી પડશે. મને ખબર છે એ છે ને આનો કાંઈકનો કાંઈક રસ્તો જરૂર બતાવશે. જાવ એની પાસે. અરે, સાગર તેનો ફોન ભૂલી ગયા. તમારે જાવું નથી કામ ઉપર? ક્યાર નામ બેઠા બેઠા મને જોયા રાખો છો. પછી મોડું થઈ જશે ઓફિસ જવાનું. હો, ભલે થઈ જાય, આજ રજા રાખ દે. શું લેવા? એક વાત કહું, આજ તું કેટલી મસ્ત દેખાશે. બહુ સારું. હો, આ ક્યારેક ખોટું બોલી દેતા હોય તો કે આજ તું જરાય સારી નથી લાગતી એમ. આ તમારે નોકરી ન જવું હોય ને અને મારી સાથે બેસીને ગપ્પા મારવા હોય ને ત્યારે બસ આવી જ વાતો કરતા હોય. પણ આવું નહીં ચાલવું. નોકરી તો જવું જ પડશે. એવું નથી, પણ આજ તું હાવ અલગ જ દેખાશો. એનું કારણ શું? એનું કારણ તમારી આંખો વારંવાર તમને દગો આપે છે, બીજું કઈ. રોમેન્ટિક વાત તો ચાલતી અરે, હતી. આ હું બોલો છો તમે? શાંતિ રાખને. નહીં, આ તો મને થયું દૂરથી સાંભળ્યું. મેં કીધું આ બંધ નહીં થાય, હવે જવું પડશે. જો કઈક બેબી પ્લાનિંગ નતા કરતા ને? બેબી પ્લાન? અને કે ને અહીંયા શું મને કયો ને શું કયો છો? અરે રે અશોકભાઈ, શું તમે હું તો છે ને બહુ મજાકિયા છું, એટલે હું તો છે ને આવી જ રહેવાની. હું કેવું ગોપલી? અરે હા, પણ એમની સામે તો મજાક ના કરો. તને ખબર તો છે એમનો સ્વભાવ. એમને જરાય ના ગમે આ બધું. પણ મને તો બહુ ગમે. હો, હું તો છે ને એની સાથે આવી જ મસ્તી કરતી હોય. અમારા બંનેમાં બધી વાતો ખુલ્લી જ હોય. શું કહેતી હતી બોલ તો? રોમેન્સ કેવો ચાલતો તો? કઈ ટાઈપનો? હે શું પણ થોડા દિવસે કોઈ રોમાન્સ કરે? તું એ તે મેં સાંભળો. ગોપી, ખોટું ના બોલીશ. તમે શું કહેતા હતા? કઈ તો અહીંયા નજીક બેસી જવાય ને. આવ ગોપી. હા, ચૂપ રહીને હવે. અને તું શું અહીંયા આવી અત્યારમાં? કે કામ હતું કે શું? કાશ મારી લાઈફમાં આવી રીતનો રોમેન્સ હોત, પણ બસ હા, રેવા દે. આ મને ખબર છે. આપણે લવ મેરેજ એમને એમ નથી કર્યા. આપણે આપણા પતિદેવ છે ને એમની સાથે લગ્ન પહેલા ભરપૂર રોમાન્સ કરી લીધો છે. શું થયું? મોઢા શું બગાડે છે? શું ખોટું લાગ્યું કે શું? હવે યાર તુંય બુદ્ધિ વગરની છે. ઓય, તારી એક વાત થોડી મને ખોટી લાગે છે. હું મારા ટેન્શનમાં છું. ટેન્શન? અને તું આ તારું શરીર જોઈને મને તો લાગતું નથી કે તું જરા પણ ટેન્શન લેતી હોય. જો અરે આને કે ગોપી, આને સમજાય ને. હા, પણ હવે મસ્તી કરે છે. પણ મને કહે છે અડે નહીં. અરે અશોકભાઈ, શું તમે તે મારી તરફદારી કરો ને? હું કઈ આવી છું? હું તમે તે સાંભળ. હવે વાત શું છે? શું બોલ? આજે અમારી મેરેજ એનિવર્સરી છે. ઓ, તો એમાં દુખી થવાની શું વાત છે? એ તો ખુશીની વાત કહેવાય. ક્યાંથી ખુશ થાવ યાર? જો ને આ 2-3 કલાક માટે મારે ને સાગરને બહાર જવું છે, પણ ઈ જઈ શકતા નથી. કેમ નથી જઈ શકતા? એટલે તને તો ખબર જ છે, મારા કાકાજી હારા ઈ મારા ઘરે જ રહે છે અને એની હાલત તો તને ખબર છે કેટલા ડિપ્રેશનમાં છે. હવે એનું ખાવા પીવાનું કોણ કરશે? તો મને ઈ ચિંતા થતી હતી, એટલે હું તારી પાસે આવી ગઈ. અરે હા, નહીં તારા કાકાજી સસરા હજુ એવા ને એવા જ છે? જરાય સારું નથી થયું? આ 20 વર્ષ થવા આવ્યા, પણ તોય તે જો ને આ મારા કાકીજી ગયા ને ત્યારથી એને જે આઘાત લાગી ગયો છે ને, નથી બોલતા, નથી કઈ હસતા ખીલતા, નથી કોઈ સાથે વાત કરતા, બસ આખો દિવસ ગંભીરતાથી બેઠા રહે છે. હા યાર, અમે તો પણ બહુ સમય પહેલા જોયા હતા ને. આ છે ને ક્યાંય મને આવવા ના દે. તું મારા ઘરે કેટલી વાર આવે છો, પણ આમને મને આવવા ન દેવી હોય તો હું કંઈક જોઉં ને તારા કાકાજી સસરાને. બહુ સમય પહેલા જ જોયા હોય ને, કેમ કે હવે એ તો બહારય નથી નીકળતા. કહું તો છું, એક ખૂણો પકડીને બેસી રહે છે. ગોપી, પ્લીઝ તું મારી એક હેલ્પ કરીશ? હા બોલ ને, શું હેલ્પ કરું? તમને તકલીફ નથી ને? હા, મને કાંઈ તકલીફ નથી. તમે હમણાં મોઢેથી બોલો, મને અટતા નહીં. આ રોમેન્સમાં કઈ તકલીફ નહીં પડે ને? હે સ્વીટી, તું શું પણ આવી મસ્તી કરે છો? ખબર તો છે કે એમને આવી વાતો નથી ગમતી. શું બોલ કરતા તો હવે? ખરી, અહીંયા નથી ગમતી. હા, પણ એ મારી સામે કરતા હતા કે તારી સામે થોડા કરવા લાગે? મોઢું જો ફૂલાઈ ગયું, જો શરમાયા, જો સ્વીટી બસ હવે, કેટલી મજાક કરીશ તું? બહુ મસ્તીખોર થઈ ગઈ છો, વધારે પડતી જ. ઓકે શું હેલ્પ કરું બોલ હવે? 3-4 કલાક માટે તું મારા કાકાજી સસરાને સંભાળી લઈશ. બસ ખાલી તારે ખાસેનું જમવાનું ધ્યાન રાખવાનું છે. ટાઈમે એને જમાડી લેજે. હા, એમાં શું છે, હે ને? જઈ આવીશ હું. હું એમને જમાડી દઈશ, કઈ ટેન્શન ના લે. અને એવું હોય
તો તમારા કાકાજીને અમારે ઘરે મૂકતા જાઓ. અરે હા એવું કર ને, એમને અહીંયા મૂકી જા. એટલે શું થશે ને કે એમનું થોડું વાતાવરણ બદલાશે, એ ઘરમાંથી બહાર નીકળશે તો એમને થોડું સારું લાગશે. તો ક્યાં વાત હતી, તો તું એમને સાથે ન લેતી આવે. પણ સાગર એમાં રાજી નહીં થાય, અને અમારા ઘર સિવાય હવે એને ફાવતું નથી. મેં કીધું ને, એ ડિપ્રેશનમાં છે. ખોટા હેરાન થશે ને તકલીફ થશે ને તો ઘરે જઈને મારો વારો પડી જશે. અરે પણ એમાં શું વારો પડે, કંઈ વાંધો નહીં, ચલ એવું જ હોય ને તો હું જઈ આવીશ, હે ને? હા. સાંભળ, તું સાગરભાઈને વાત કરી લેજે, તમારે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં ફરવાનો પ્લાન ગોઠવી દો. હું ત્યાં જઈ આવીશ અને એમને જમાડી પણ દઈશ. થેન્ક યુ, તે આ કામ તો કરી દીધું. હજી એક કામ છે. શું? આ એની દવા શરૂ છે, તો બસ ઈ ધ્યાન રાખજે કે ટાઈમે જમે અને દવા પી લે. હા હા, આ તમે બહાર જાઓ ને તો આ ઘરની ચિંતા ઘરે મૂકીને જ જજો, હું બધું સંભાળી લઈશ. ચલ, થેન્ક યુ સો મચ. મારે જે મેન વાત કહેવાની હતી આઈ થિંક તો મેં બધી કહી જ દીધી છે. જો એમના મનમાં લાલચ જાગે છે કે આ ક્યારે જાય અને હું મારી પત્ની સાથે રોમેન્ટિક વાતો કરું. સ્વીટી, પણ તુંય તે જા હવે. આમ જાઉં છું, પણ આમ જો અશોકભાઈ આટલા બધા તારી હારે રોમેન્ટિક વાત કરતા હોય તો અમને થોડોક લાભ દે ને. જો પણ છે ને આ પહેલેથી આવી જ છે. હું તને એની હારે રહેવાનું ના પાડું છું ને. અરે પણ એવું થોડી ચાલે, અમે કોલેજમાં હતા ત્યારથી સાથે રહીએ છીએ, તો પછી હું થોડી એની સાથે રહેવાનું બંધ કરી દઉં? અને જુઓ ને અમારા બંનેના અંજળ કેટલા મળે છે. એના લગ્ન થયા તો એ પણ આપણી બાજુમાં જ, તો પછી હું કેવી રીતે એને ન બોલાવું? હા, પણ એને તો શરમ નથી, પણ તને જ ખબર છે ને મને કેટલી શરમ આવે ઈ. હા તો નહીં શરમાવાનું હવે. હા. એટલું બધું શું શરમાવાનું હોય, કઈ છોકરી છો? હા સારું, ચલો હું રસોઈ કરું છું, તમે આવજો. પણ એક વાત કહું, હા. તું આજ બહુ સારી લાગશે. વાતોય કરવી છે રોમેન્ટિક અને પછી શરમય આવે છે. સાગર, હા. ફરી આઈ નહીં યાર તમે તો. ના ના, લે, ફરી ગયો બોલ. સાગર, હા. તમને ખબર છે હવે મારો પ્લાન સક્સેસ જશે. કયો પ્લાન? શેનો પ્લાન? હા, તારા ફ્રેન્ડ ઓલી હા રિષિકા હતી, એ અને એના ફ્રેન્ડને મળવાનું પ્લાન હતો એ. રિષિકા બહુ યાદ રહે છે. રિષિકા હે, હું શું કહું છું યાદ નથી રહેતું. હા તો હવે તું શું કહેવાની છે, જ્યાં સુધી કે નહીં ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડે? તો હવે છે ને રિષિકાનું નામ ના લેતા. સારું, આ રિષિકા નહીં તો આ રશ્મિકા બોલ ને. એ બધું છોડો. હા. હું આ ગોપી પાસે ગઈ હતી. સવારમાં ગોપી પાસે? મતલબ આ ગોપી ભાભી પાસે ગઈ હતી એમ ને? શું કામ? જો સાગર, તમને તો ખબર જ છે આ ગોપી છે એ મારી ખાસ ફ્રેન્ડ છે અને આપણા પડોશી પણ છે. તો મેં એને વાત કરી કે આજે આપણે એનિવર્સરી છે અને આપણે આ કાકાજીને એકલા મૂકીને જઈ શકતા નથી. તો એણે મને કીધું, એણે મારો પ્રોબ્લેમ મતલબ સોલ્વ કરી દીધો. કઈ રીતે? શું કઈ રીતે? થોડા સમય માટે એ કાકાને સાચવી લેશે અને મને એટલો વિશ્વાસ છે કે કાકા એની સાથે રહેશે ને તો આપણે છે ને નિશ્ચિત થઈને જ જવાનું ને પાછા આવવાનું રહેશે. ના સ્વીટી, આપણે છે ને આવું કંઈ નથી કરવું. આપણે કાકાને આમ બીજાને છોપીને ના જઈ શકીએ. સરસ, મને ખબર હતી કદાચ હું ગમે એટલી ટ્રાય કરી લઉં ને તોય તમે નહીં માનો. અરે યાર, એનિવર્સરી કઈ રોજ રોજ ના આવે. આ એક દિવસ આપણા જીવનનો સ્પેશિયલ છે, એટલા માટે આટલી ઉમ્મીદ લઈને હું ગોપી પાસે ગઈ. અરે એવું થોડું છે કે પર્ટિક્યુલર દિવસ હોય એ દિવસ આપણે સેલિબ્રેટ કરીએ તો જ ગણાય? અરે ગમે ત્યારે સેલિબ્રેટ કરી શકીએ ને. નહીં, મારી માટે તો આ દિવસ સેલિબ્રેટ કરીએ ને એ જ ગણાય. અને સાગર, તમને પ્રોબ્લેમ શું છે? જ્યારે કાકાની જવાબદારી લેવા વાળું વ્યક્તિ સામે મળી ગયું છે તો પછી શું તકલીફ છે? અરે ચાલ માની લે કે કાકાને કઈ થયું તો, હા અર્જન્ટમાં આપણે આવવાનું થયું તો, આપણે બહુ દૂર હોય ને આવી ન શક્યા તો? એવું કાંઈ નહીં થાય. અને ગોપીને તમે ઓળખતા નથી. ગોપી બધી રીતના કાકાને સાચવી શકે એમ છે. જો, અને મને તો એ લાગે છે કે એટલી બોલકી છે ને તો એનું ડિપ્રેશન પણ દૂર કરી શકે એમ છે. એવું નથી. આપણે આપણી જાતે હા કાકાની જવાબદારી એમને ના સોંપી શકીએ. એમને શું કામ ટેન્શનમાં નાખવા? અરે પણ આપણે થોડી કઈ 2-4 દિવસ માટે સોંપવાની છે. 2-4 કલાકની વાત છે સાગર. પછી છે ને આટલી લપ ન હોય. હજી ઊભા છે. અરે અમને મારે કેમ સમજાવવા? શું કરવું તમારું મારે? તું લગન શું કામ કરે? એનિવર્સરી નથી મનાવી તો? લગ્ન કર્યા ત્યારે મને થોડી ખબર હતી કે મારા ભાગમાં કાકા આવશે. વોટ? શટ અપ યાર. જો, કાકાનું ખરાબ નથી કહેતી હો ને. કાકા માટે વિચાર્યું ને એટલે જ તેની જવાબદારી મેં ગોપીને સોંપી છે. હવે માની
આવ ને યાર. સારું બાપા. હા પણ હા ઓલું નાનું છોકરું 5 મહિનાનું હોય ને એમ હઠ લે છે. મન થવાનું તો નામ નથી આવડતું તને. હવે જે છે એ તમારે જ સંભાળવું પડશે. ડોન્ટ ફૂટ યુ. નહીં આવો સાથે. હા તો નથી જ જેવું ને. વધારે પડતા ડોઢા ના ખાઓ. આવવાનું છે એ આવવાનું છે. હા તો તું પણ દોઢી ના થા. જેવું છે ને માની ગયો. આજનો દિવસ તારા માટે જો આજનો એક જ દિવસ હા. બાકી કાકા સાથે કોમ્પ્રોમાઇઝ નહીં. મેં કીધું એવું કાંઈ. હા. જીવ લઈ લ્યો મારો. પણ આ નાની નાની વાતે પેલા ગુસ્સો કરવાનો કર ને તું. આમ કોણ મારે યાર. અરે હવે માર્યું નથી મજાક કરી છે. ચાલ હવે જઈએ. હા ચલો. બાકી આપણે બંનેની લપ તો સવારથી લઈને સાંજ થઈ જશે તો પૂરી તો નહીં થાય. હવે લગ્ન કર્યા છે તો નિભાવવા પડશે ને. ચાલ. ગોપી હા ક્યાં જાશો? શું ક્યાં જા છો? વાત તો થઈ હતી વિનુ કાકાને ત્યાં જ જવાનું. આ સ્વીટી કેવા તો આવી હતી ને. એટલે હા પણ ત્યાં 3-4 કલાક. જો હવે ના નો પાડતા હું ત્યાં ખોટી પડું ને એવું કામ ન કરાવતા. પણ તને ખબર છે ને તારી વગર મને ક્યાંય નથી ગમતું. તો શું કરું હવે? એને ના પાડું ફોન કરીને કે હું નથી આવતી, મારા ઘરવાળાને મારા વિના નથી ગમતું. પછી કે સ્વીટી મજાક કરે છે. મજાક જ કરે ને. આ આખા એરિયામાં બધાને ખબર છે કે તમે મારા વિના એક ઘડી નથી રહેતા. પણ તું બહાર જા ને એ મને જરીકે ન ગમે. અરે પણ એવું થોડું હોય અશોક, ક્યારેક કામ હોય તો જવું પડે ને. કઈ એમને એમ થોડી જાઉં છું. હું એકલો હોય ને તો મને હું કહું કે ગમતું જ ન હોય. તું બાજુમાં હોય ને તોય. પણ તમારે તો જવાનું છે ને બહાર. તમે બહારથી આવશો ને કામ પતાવીને ત્યાં તો હું આવી ગઈ હશું. મારે ત્યાં કામ શું છે? રસોઈ કરી દઈશ, કાકાને જમવા આપી દઈશ અને પછી આવી જઈશ દવા દઈને. પણ જો જલ્દી વી આવી તો. હા પણ ત્યાં કઈ રોકાઈ નથી જવાની. મને ન હોરવે આપણા ઘર વિના ક્યાંય. પણ હવે આ વ્યવહારમાં આપણે હા પાડી હોય પછી રહેવું પડે કે નહીં? હા રહેવું પડે. પણ આ કોને ખબર ભગવાને આપણી બેયનો પ્રેમ કેવો કરી દીધો. નકર આ હું તને જોવા આવ્યો ને હે તો ઈ તો મને જરાય નહોતી ગમતી નહીં? અરે ગમતી તો હોય જ ને. ના ના ખબર જ છે મને. જોવા આવ્યા એના પછી તમે મને 5 દિવસે જવાબ મોકલાવ્યો હતો તો એનો મતલબ તો એ જ થયો ને કે તમે નક્કી કરતા હતા કે એ સારી લાગે છે કે નથી લાગતી, મારા જોડે શોભશે કે નહીં શોભે. નહીં? અરે એવું નહોતું. તો કેવું હતું? પણ આ મગન કાકાએ વાત હકાવી હતી કે નહીં હે તો એ મગન કાકાને મેં બીજી દી જવાબ આપી દીધો. પણ અહીંયા પૂગતા પૂગતા પછી 4 દી બીજા વૈયા ગયા છે. હું મગન કાકાને પૂછીશું. પૂછી જોજે ને. પણ હા જૂઠું બોલતા હશો ને તો તમારી જોડે વાત નહીં કરું. નહીં હું ખોટું બોલું તારે અરે. શું ખબર વળી મને સારું લગાડવા તમે બોલતા હોય ખોટું. નહીં હું બધા યાર ખોટું બોલું પણ તારે યાર નહીં. હું ગાંડી થઈ ગઈ છું તમારી જોડે વાતો કરવા ઊભી રહી ગઈ. અરે સ્વીટીને જવાનું હશે કે નહીં બહાર? હું ત્યાં જઈશ પછી જ ત્યારે ઈ નીકળી શકશે ને. પણ 10 મિનિટ ખાલી ઊભી રહે. 10 મિનિટ ઊભી રહું? હા અમારા પગ દુખી જશે. આખો દિવસ કામ કરીને હું થાકી ન ગઈ હોય અશોક. તો હા મેં બે વેન. અરે શું બેવી, મારે મોડું થાય છે. એક કામ કરશું, હું પાછી આવું ને પછી આપણે ઘણી બધી વાતો કરશું. હા હવે હું જાઉં છું. પણ મારે બહાર જવા. અંકલ અમે જમવાનું બનાવી દીધું છે. તમે જાતે લઈ લેશો કે પછી હું તમને પીરસી આપું? ઊંઘી ગયા છે કે શું? અંકલ અંકલ જમવાનું મેં બનાવી દીધું છે, જમી લો ને. હા સ્વીટી તમને કહીને ગઈ હશે ને કે આજે જમવાનું હું બનાવીશ, કેમ કે એ લોકો ગયા છે બહાર હોટલમાં જમવા. આજે એમની એનિવર્સરી છે ને એટલે મેં રસોઈ કરી દીધી છે. જમી લેશો? એટલે આમ તો સમય થઈ જ ગયો છે તો તમે જોડે આવો ને તો તમને પીરસી આપું. પછી મારા હસબન્ડ પણ આવી જશે ઘરે એટલે મારે ઘરે જવું પડશે. તો આવો છો ને? સારું, હું રાહ જોઉં છું.
માંડ માંડ દિવસ ગયો. ગોપી, હા અહીંયા દિવાલ છે, ત્યાં થોડી ગોપી હોય. હજી નહીં આવી હોય. હા, એને ખબર છે કે હા આવવાનો મારો ટાઈમ થઈ ગયો છે, તો હજી નથી આવી. આ 3 કલાકનું કીધું તું, આ કેટલી કલાક થઈ. હાવ થોડું આમ હોય. બહુ કરી હો ગોપીએ. આને છે ને મારે ખીજાવું જ જોહે. હા, એને જવા દીધી ની જ મારી ભૂલ. હવે હું એ ત્યાં જાઉં છું અને એને કહું છું, પણ હું બહુ ખીજાય એને તો એ બિચારી દુઃખી નહીં થાય, પછી નારાજ થઈ જાય. પણ તોય કહેવું તો પડે ને. હા, એને કહું છું. અંકલ, તમે જમવા કેમ ના આવ્યા? હું રાહ જોતી હતી. આ મારા ઘરવાળા ક્યારના આવી ગયા હશે કામ ઉપરથી. તમે જમી લો ને તો હું નીકળું. એમાં શું છે કે તમે જમશો નહીં તો સ્વીટીને કેવું લાગશે કે એણે મને જે જવાબદારી આપી એ મેં બરાબર નિભાવી નહીં. એના કરતાં તમે જમી લો ને. અને આમ જો મને એણે કીધું હતું કે તમને છે ને ખીચડી અને બટાકાનું શાક બહુ જ ભાવે છે, તો મેં એ જ બનાવ્યું છે, અને સાથે ભાખરી. આ તમારું ફેવરેટ છે હે ને? એટલે એના કહેવા મુજબ મેં રસોઈ કરી દીધી છે. તમે જમી લો ને તો પછી તમને જમાડીને દવા આપીને હું નીકળું. તમે આવું તો કરો છો પણ પછી આવતા નથી. હું ક્યારની રસોડામાં ઊભીને રાહ જોતી હતી. જો મારા હસબન્ડ છે ને એમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે. પછી એ મારા ઉપર ગુસ્સો કરશે કે તને ખબર ના પડે સમયસર અહીંયા ઘરે આવવાની. અને મને ગુસ્સે થાય ને એ જરાય ના ગમે. તમારા પત્ની હતા એમને પણ નહીં ગમતું હોય ને તમે ગુસ્સો કરો એ? સોરી, મારાથી છે ને વધારે બોલાઈ ગયું. મને વધારે બોલવાની આદત છે ને એટલે. તમે દુઃખ નહીં લગાવતા, હા, મન પર નહીં લેતા. ચલો ચલો જમી લો આવીને. હા, ઊભા થાવ. જમશે નહીં તો હું ઘરે કેવી રીતે જઈશ? અંકલ, ચાલો ને જમવા માટે. પછી જો મને પણ ભૂખ લાગી છે. તમે જમો તો હું મારા ઘરે જાઉં ને મારા હસબન્ડ સાથે જમી લઉં. આવો છો તમે? હા, પાક્કું આવો છો ને? હવે તો આવશે લગભગ. બહુ કરી. અંકલ જમતા નથી અને કંઈ બોલતાય નથી. હવે આમાં સ્વીટી તો મને કહે કે તું જમાડી દેજે, દવા આપી દેજે. આ જમવા માટે આવતા જ નથી તો કેવી રીતે જમાડું? હા, મને લાગે છે કે આ સ્વીટીના હાથનું જ જમતા હશે. એમને એવું લાગતું હશે કે મને રસોઈ કરતા નહીં આવડતી હોય. પણ આ હું એકલી એકલી બબડશો અને તને કઈ ખબર નથી પડતી ઘરે આવવાની? હા, મને તમારી જ ચિંતા હતી. ખબર જ હતી કે હમણાં તમે આવશો. પણ હવે હું શું કરું? આ પેલા અંકલ છે ને એ જમતા નથી, કાંઈ બોલતા નથી, દવા લેતા નથી, તો હું ઘરે કેવી રીતે આવું? કેમ અંકલ જમતા નથી, કઈ બોલતા નથી, આવું કેમ બોલશો? મેં તમને વાત નહોતી કરી કે આ સ્વીટીના કાકાજી છે ને એમનું મગજ ફરી ગયું છે. એટલે એ આમ ચૂપ જ રહે, કાંઈ બોલે જ નહીં. અને એમની કંઈક દવાઈ ચાલે છે. હવે એમના ઘરે હું આવી હોય જવાબદારી લઈને તો મારે શું વાત થઈ હતી સ્વીટી સાથે કે એને જમાડવાનું, દવા આપવાનું અને પછી તારા ઘરે જવાનું. એ જમે તો હું દવા આપું ને. કેટલી વાર મેં કિચનમાં રાહ જોઈ. મને હા પાડે કે હા હું આવું છું, પછી આવે નહીં. તેને આમ કઈ રોગ થઈ ગયો છે એવું? મને તો લાગે છે કે એમને કંઈક માનસિક રોગ છે. અને તમને શું કહું છું, આમ તમે જાઓ ને તમારું માને ને તો જમાડી દો ને. આમ એકદમ ચૂપ રહે છે. કંઈક બોલે તો આપણે વાત કરીએ ને, કંઈ બોલે જ નહીં તો શું કરવું? હા, તો આ વાત મને સાગરે કેમ ન કરી કે એના કાકાને એટલું બધું વધી ગયું છે? આ શું છે કે આપણે વારંવાર એમના ઘરે આવીએ નહીં
એ આપણા ઘરે હજી આવે જાય, પણ તમે તો મને કોઈ દી આવવા જ નથી દેતા. અને તમને ક્યાં નવરાશ મળે છે અહીંયા આવવાની? હવે તમે જુઓ ને તો સાવ દોયડી જેવા થઈ ગયા છે. હે? આપણે પેલા મળ્યા ત્યારે તો આમ થોડુંક બોડી હતું એમનું, હવે તો સાવ પતલા પડી ગયા છે. આમ મને તો લાગે છે કે આમ કેમ આજકાલ હોય. એટલે આમ એવું લાગે કે જાણે વિચાર કરીને એમને મગજમાં કંઈક થઈ જશે ને કંઈક એટેક બેટેક આવી જશે તો. આવી તકલીફ છે? હા, હું કહું છું આપણે જઈને હાલો ને એમને વાત કરી કે કંઈક ખાઈ લે. કંઈક ખાઈ તો હું દવા આપું ને. દવાઈ મને દઈને ગઈ છે સ્વીટી કે આ દવા એને આપવાની છે. હા તો હાલ જાવી. હા, પણ આ બિચારાની જિંદગી કેવી થઈ ગઈ છે કા? તમને હું સાચું કહું છું કે તમે મારી કદર કરી લો. આ બાયડી વગરનું જીવન આવું હોય, પણ તમને તોય મારી કદર નથી. મારે ક્યાંક આવવું હોય જાવું હોય મને ક્યાંય ન જવા આવવા દ્યો. પણ તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. કાંઈ નથી કરતા હોય તો ક્યાંક મારા પિયર તો જવા દ્યો ને. ત્યાંય નથી જવા દેતા. મારે અઠવાડિયે એક રજા આવે તોય હું તારી પાસે ને પાસે ન હોય. હે? એને કઈ પ્રેમ ન કહેવાય. એને તો તમે મારા ઉપર આમ કાબુ કરીને બેઠા હોય ને એવું કહેવાય. ઊભી રહે. તો હું નોકરીએ જાઉં ને દિવસમાં તને 4 વાર ફોન કરું છું કે નહીં? હવે બોલ, હવે આ વાતનું છે કઈ? હા, હવે ઈ તો વળી જાણવું હોય કે હું ઘરની બહાર નથી નીકળીને, કેમ કે ઘરની બહાર નીકળું ઈ તમને ગમે નહીં. અરે એવું નથી. આ કોને ખબર, આમ મને છે ને હું ઓફિસે કામ કરતો હોય ને તો તારો ચહેરો જ દેખાય. બહુ સારું હો. હવે બહુ ગપ્પા ના મારો, ચલો હવે જમાડી દઈ. હા હાલ. જો કેવા થઈ ગયા છે જોયું? કાકા, વિનુ કાકા, તમને જમવું નથી તમારે? કાકા આ જુઓ ને, મારી રાહ જોઈને અહીંયા સુધી મને લેવા આવી ગયા. કેમ કે તમે ખાધું જ નહીં. હવે તમે ખાવ નહીં તો તમને દવા કેમ આપું? અને દવા ના આપું તો હું ઘરે કેવી રીતે જાઉં? એટલે એ તમને બોલાવે છે. થોડું ખાઈ લ્યો ને. કાકા તમને કહું છું. કાકા તમે ઘરે છે ને ક્યારેક હું નારાજ થઈ ગઈ હોય તો મને મનાવવા માટે કેવા પેતરા કરો છો? એવું કંઈક કરો ને તો હસવા મળશે. હા કાકા, હું કહું ખબર, 4 કીડી હાલી જતી અને સામેથી હાથી હાલ્યો આવતો હતો. હાથી બરોબર, હું રામ આમ કરતો તે કીડીયું અંદરો અંદર વાતો કરે કે આજ હાથીને મારવો છે. તો બીજી કીડી શું કે ખબર, જાવા દે ને, એ કે અત્યારે એકલો છે, એને મારીને આપણે ક્યાં જવું? કાકા લા કાકા કરો ને હજુ. મને મનાવવા તો કેટલા પેતરા કરો છો? કાકા, કાકા મને મારો, મારી ભૂલ છે ને, મારો 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 મારો. કાકા અશોક, મને લાગે છે કે મારી રસોઈ સારી નથી બનતી. કાકાને એવું લાગતું હશે એટલે જ નથી જમતા. પણ કાકા, આ ગોપી છે ને એવી રસોઈ બનાવે છે ને, તમે આંગળા સાટતા રહી જાવ. એવું છે ને કાકા તમને કે મને રસોઈ બનાવતા નથી આવડતું? હે? એવું છે ને? તો પછી ચલો. એવું નથી, ના પાડે છે. ચલો ચલો એમને જમવા લઈ જઈ. તો આને રહોડામાં લઈ જઈને. હા ચલો. હાલો. અરે સ્વીટી, તમે લોકો અહીંયા? હા તો તું જ તો મૂકીને ગઈ હતી. અરે મને એમ હતું કે અશોકભાઈ તો નહીં હોય એમ. હા પણ હોય જ ને. હું ન ગઈ ને અત્યાર સુધી ઘરે, એટલે મને લેવા માટે અહીંયા પાછળ આવી ગયા. અચ્છા, કાંઈ તકલીફ નથી પડી ને? અને કાકા કેમ છે? કાંઈ પ્રોબ્લેમ નથી ને? હા, અને જમી લીધું કે નહીં એને? એટલે તો મારે અહીંયા ધક્કો થયો, હજી નથી જમવા ગયા. કેમ? એક મિનિટ ગોપી, હું તને એટલા માટે જ ખાસ અહીંયા મૂકીને ગઈ હતી કેમ કે કાકા જમતા નતા ને, એટલે. ઈ મને ખબર છે કે તે મને એટલા માટે જ અહીંયા મૂકી હતી કે હું એમને જમાડી દઉં. પણ હું શું કરું? મેં કેટલી કોશિશ કરી એમને સમજાવવાની. અરે હું એમને પૂછવા જાઉં કે તમે જમવા આવો છો ને, પછી હું રાહ જોઈને બેસું. પાછી હું પૂછવા જાઉં તમે આવો છો ને, ફરી હું રાહ જોઈને બેસું. પણ એ રસોડા સુધી આવતા જ નથી. તો એમને કઈ રીતે જમાડું? એકવાર તો હું થાળી લઈને અહીંયા એમની પાસે આવી તોય ના જમવા માટે આવ્યા. હું શું કરું હવે? શું કર્યું ગોપ? તે ગોપી ભાભીને પૂરી વાત નથી કરી? અરે ના સાગર, એવું નહીં. પૂરી વાત એટલે કઈ પૂરી વાત? એ જ કે કાકાને ચમચી એથી જમાડવા પડે. કાકા મેં તને કીધું તું ને કાકા ડિપ્રેશનમાં છે, તો આવી રીતના એની બાજુમાં થાળી રાખીને બેસીશ. તે તો અમને પણ આવડે છે, પણ એવું નથી હોતું. કાકાને પોતે એના મગજની કઈ ભાન નથી, તો એને કેમ ખબર પડે કોળિયો કેમ લેવો ને કેમ ખાવું? અરે પણ તારે પેલા હરખું પૂછી ન લેવાય?
પણ અશોક મને શું ખબર કે જાતે જમતાય નહીં હોય. અરે મને તો શું થયું કે આપણે જમવાનું બનાવીને રેડી કરી દઈએ એટલે એ કિચનમાં આવીને જમી લે. પણ મારી તો અક્કલ જ કામ નથી કરતી. જો એવું જ થતું હોત તો સ્વીટી જ તે રસોઈ કરીને ના જાત. અરે પણ ભાભી આમાં તમારો કઈ વાક નથી, વાક બધું સ્વીટીનો જ છે. એને જણાવવું જોઈએ ને સામેથી કે આ રીતે જમાડવાના છે. સાગર એવું નથી. મેં મારી રીતના બધી વાત કરી જ હતી, પણ હવે ગોપીને કઈ થોડી કાકાને સંભાળવાની આદત છે. હા પણ વાંધો નહીં, હવે જે હોય તે જે થયું એ ભૂલી જાવ ને. અને છે ને હવે તારે મને પૂરી વાત કહેવાની. હવે તો ગમે ત્યાં બહાર જાય ને તો હું કાકાને મારા હાથે જમાડી દઈશ. અને એક કામ કરું છું, અત્યારે તમે લોકો થાકીને આવ્યા હશો ને, હું કિચનમાં જાઉં છું અને જાતે જમવાનું ના બનાવી. ના હવે રેવા દે. જ્યારે જમાડવાનું હતું ત્યારે ના જમાડ્યું. આમ જો ને કેટલા વાગી ગયા છે. સ્વીટી કાકા ક્યારના ભૂખ્યા છે. સોરી સ્વીટી, મને મનમાં એવું નહોતું. હવે જો એવું જ હોત ને તો હું અશોકની ઉપરવટ થઈને તારા ઘરે થોડી આવી હોત. જો ભાભી તમે ખોટું ના લગાડો ને સ્વીટી. હા કઈ રીતથી વાત કરવાની? એક તો બિચારા ભાભી અત્યાર સુધી આપણે બહાર હતા એટલે કાકાનું ધ્યાન રાખતા હતા. એમને જમાડવાની ખબર નહોતી એટલે જમાડી નથી શક્યા ને ઉલટી તું જ એના ઉપર ગુસ્સો કરે છે. અરે સાગરભાઈ વાંધો નહીં, અમે બે તો ફ્રેન્ડ્સ છીએ. એની પહેલેથી આવી આદત છે બોલવાની અને મને એની વાતનું જરાય ખોટું ના લાગે. બસ હવે સમજો એ માથાકૂટ કરવામાં અને હવે કાકાને આપણી બે જ જમાડી દેવી. અને હું તને શું કહું છું કે કાકાને ક્યાંક સારી હોસ્પિટલે ન બતાવાય? અરે જો ભાઈ, કાકાને છે ને સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ડૉક્ટર કહે છે કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે ને એને બીજું કંઈ થઈ શકતું નથી. એની સાથે જો સારી રીતે હળી મળીને વાતો કરો અને જો એની જાતે જ એ બધા દુઃખ ભૂલી અને પ્રેઝન્ટમાં પાછો આવી જાય ને તો જે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે છે. હા અશોકભાઈ, અને હવે તમે બંને ઉપાધિ ના કરો. હવે અમે આવી ગયા છીએ ને, પણ અત્યાર સુધી તે કાકાનું ધ્યાન રાખ્યું ને એટલે થેન્ક યુ સો મચ. અને હા, અશોકભાઈ બસ હા, આ બધું થેન્ક યુ નહીં કહેવાનું. નવાઈના લગ્ન થઈ ગયા છે બંનેવના એટલે શું થેન્ક યુ આવી ગયું. અને સાગરભાઈ તમે પણ છે ને અમારું કંઈ ગમે ત્યારે કામ હોય તો અમને કહેજો, અમે તરત જ આવશું. હે ને? હા તમારે કોઈ પણ એવું કામ હશે ને તો તમને લોકોને બોલાવી. એક અશોક મિનિટ. કાકા જો તમારી માટે આ બે જણા એટલે બંને કેટલું બધું કર્યું છે. હે ક્યારના તમને જમવાનું કહે છે તો જમી લેવાય ને. તમારે આવું ના કરાય. કાકા ઈ ખાલી આમ કરે ને આમ કરે બસ. અશોક આપણે જઈએ ઘરે, તમને પણ ભૂખ લાગી હશે ને. હા. સ્વીટી અમે નીકળીએ. અરે એક કામ કરો ને, હા સ્વીટી હમણાં ઝડપથી જમવાનું બનાવી નાખે છે એટલે તમે પણ સાથે જમીને જાઓ. સાગરભાઈ મેં કાકાનું જમવાનું બનાવી દીધું છે અને મારા ઘરે પણ હું અમારું જમવાનું બનાવીને આવી છું એટલે અમે જઈએ છીએ, એમને જમાડી દેજો. અને તમે લોકો તો બહાર જમીને જ આવ્યા હશો. હા એ તો છે જ. ઠીક છે, ચલો અશોક આપણે નીકળીએ. હા કાકા અમે જાવી છીએ હો. હા, જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં. હા સારું. ચાલો. બસ કાંઈ બોલતા નહીં. હવેથી આવી રીતના આપણે એમને મૂકીને નહીં જઈએ. બસ તો શું, મેં કીધું જ હતું તને પહેલા કે આપણે આમ કાકાને એકલા મૂકીને નથી જવું. સોરી. હા હવે કાકાનું જમવાનું તૈયાર હોય તો લઈ આવો એટલે જમાડી દઈએ. હા તમને કહું છું, હા હું હાથ ઉપર હાથ દઈને બેઠા છું. લે તો પગ ઉપર આલે બસ હવરાજી. એવું નથી કહેતી અશોક, એવું કહું છું કે આ મારો ભાઈ રવિ હમણાં પહોંચતો નહીં હોય. લે હા આજ તો ઈ આવે છે હો. તે તમારો હાડો છે, આવે છે હોતે. હા તો હું ક્યાં ના પાડું છું. અરે ના નથી પાડતા, પણ આ બધુંય મેં રાંધીને રાખ્યું છે. પણ કંઈક શ્રીખંડ કે કાંઈક તો લાવવું પડશે ને. બાસુંદી લઈ આવો, કંઈક અંગુર રબડી લઈ આવો. અમારો ભાઈ આવે છે તો આમ તમને કંઈ હરખ જ નથી. હરખ તો બહુ જ છે, બહુ એટલે એની કઈ હદ જ નથી. પણ દેખાતો તો નથી જરાય. દેખાય થોડો આમ ભાવ હોય, પ્રેમ હોય, એની પ્રત્યે લાગણી હોય, ઈ ક્યાંય દેખાય? આ હું તને પ્રેમ કરું છું બરોબર, ઈ ક્યાંય દેખાય? હા દેખાય છે ને. હું કહું છું મેં ફોન કરીને જય શ્રી કૃષ્ણ.
હે ભાઈ આવી ગયો તું લે બેસ. આવો. કેમ છે? બસ મજામાં હો. અને ભાઈ આ બેન કોણ છે? આમ આવો. કેમ અડવિતરાની જેમ જોવે છે? આ બેન કોણ છે એ તો અમને નથી ખબર, પણ અમે બધા પ્રેમથી ને બા કેવી છે. તને જય શ્રી કૃષ્ણ બા. અમારી બેન છે અને આ મારા બનાવી છે. રવિ વિનુ વિનુ વીનુ નથી, અશોક છે બા, અશોક. વિનુનો વાન આવો જ હતો. વિનુનો ઈ કોણ? વિનુ 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 એમાં- અંકલ વિનુ અંકલની વાત તો નહીં કરતા હોય ને? હા, એ કેવી રીતે ઓળખે વિનુ અંકલને? વિનુ અંકલ તો મારી ફ્રેન્ડ સ્વીટી હતી ને, તને યાદ છે કોલેજમાં મારી સાથે ભણતી હતી? એ મારી સ્વીટી મારી ફ્રેન્ડ છે ને, એના કાકાજી સસરાનું નામ વિનુ જ છે. અરે પણ તું આ ગાંડા જેવી વાત કેમ કરશો? ખાલી વિનુ એનું એકનું જ નામ છે. એ તો વાંધો એમાં નહીં. એમાં એમાં બેન એવું છે, તને ખબર છે કે 20 વર્ષ પહેલા હરિદ્વારમાં જે એક ઘટના બની હતી ટ્રેનની? ભાઈ હું તો કેટલી નાની હતી, પણ આ તું મને ક્યારેક વાતો કરતો. મારી તો ત્યારે ઉંમર જ 7-8 વર્ષની હતી, બહુ યાદ નથી. પણ હા તો એ જે ટ્રેનની જે બની હતી ને દુર્ઘટના, આ બા એમાં હતા. આ બા એ દુર્ઘટનામાં હતા? હા, અને તોય હજી જીવે છે? એમાં લગભગ બધાય મુસાફિર હતા એ બધાય મરી ગયા હતા. અને આ બા એક જ છે કે જે એની બચી ગયા છે, પણ એની માનસિક સ્થિતિ સારી નથી રહી. એટલે પછી બા મને મળ્યા હતા હરિદ્વારમાં, અને મને એમ છું કે ભાઈ આપણે એમથી સેવાનું કામ ને એ બધું કરવી તો જીત. તો પછી હારવાર મેં એ બાને મારી જોડે રાખ્યા, તો હું જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં મારી ભેગા આવે છે. એટલે આ જે આશ્રમમાં તું સેવા આપે છો, હા આ બા એમાં રહે છે? હા, સરસ. પણ તું અહીંયા લઈને કેમ આવી ગયો ભાઈ? પણ એને મારા વગર ગમતું નથી ક્યાંય. મારો ભાઈ છે જેવો, એની સાથે કોઈને પનારો પડી જાય ને તો એના વગર ચાલે જ નહીં. પણ ભાઈ એ આવ્યા તો છે, મને ખુશી થઈ, પણ એમને ફાવશે મારા ઘરે? એ અમારું આટલું નાનું ઘર છે, એમાં તમને ફાવશે ને બા? આ ઘર કોનું છે? આ મારા ઘરવાળા છે, આમનું ઘર છે. અમે બે હસબન્ડ વાઈફ જ છીએ. મારા સાસુ સસરા છે ને એ ગામડે રહે છે. તમને ગમશે ને બા અહીંયા? તું અહીંયા રહીશ હા, હું રહીશ ને અહીંયા. હા, તો ગમશે. તમે ચિંતા ન કરો, તમે અહીંયા જેટલા દિવસ રોકાશો ને એટલા દિવસ હું તમને બહાર બધે ફરવા લઈ જઈશ. અમારા શહેરમાં બહુ બધું ફરવા જેવું છે. હા, અને તમે અત્યારે શું જમશો? હા ભાઈ, શું જમવું છે? તમારે બા શું ખાવું છે? તું ખાય એ હું ખાઈશ. તમને શું ભાવે છે? સેવ ટમેટાનું શાક ને ભાખરી? હા, સારું, હું બનાવી દઉં છું. ભાઈ બીજું કાંઈ એમને ખાવું હોય તોય બનાવી દઉં. ના ના, બીજું તો કઈ માગતા નથી, પણ બસ થોડીક તકલીફ એની રહે કે વિનુ વિનુ કરશે. વિનુ વિનુ? વિનુ એના ઘરવાળાનું નામ છે, હા. હા તો એટલે એને ઈ યાદ કર્યા કરે છે કે વિનુ ક્યાં છે. આ વિનુ અહીંયા આવશે. વિનુ આવશે. અ, અહીંયા આવશે વિનુ. હા હા હા, આવશે. વિનુ આવશે. હા. ભાઈ લાગે છે કે એ એમના પતિને બહુ જ પ્રેમ કરતા હતા, એટલે બસ એ ખાલી વિનુ વિનુ જ કરે. આ શું તો આ ઉંમરે જો એનો પ્રેમ. હે? ભાઈ સામે રૂમ છે ને, ત્યાં એમને લઈ જા ને, આરામ કરશે. હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. સામે રૂમ છે ને, આપણે ત્યાં જાવી હો. હા. તમે આરામ કરો, ચા જમવાનું લઈને પછી બેન આવે છો. વિનુ સાથે ખાઈશ. હા હા, હા હા. હાલ. અશોક, જુઓ ને એમની હાલત, કેવાય એના પતિને યાદ કરે છે ને. અશોક, આપણે બે આવી રીતે અલગ થઈ ગયા તો આ હું બોલશો તું? હા જુઓ ને, એ બેન પણ તો ટ્રેન એક્સિડન્ટમાં જ એના પતિથી અલગ થઈ ગયા ને. સાચી જ વાત છે તમારી, મારે છે ને ઘરની બહાર પગ જ ન મૂકવો જોઈએ. તમે છે ને એટલે જ મને નહીં જવા દેતા હોય, હે ને? તમને બીક લાગતી હશે ને કે આપણે બે અલગ થઈ જશું તો. અરે તું તો આ કેમ આવું વિચારવા મળી? પણ એમની હાલત તો જુઓ,
મને તેમની હાલત જોઈને જ ડર લાગે છે. કેવી રીતે એ વીનું વીનું કરતા હતા ને. હા એ શું ઈ એના પતિને કેટલો પ્રેમ કરતા હશે. તો હુંય તમને કરું છું. હા હું તમને કઈ વારંવાર કીધા ન કરું, પણ પ્રેમ તો હુંય તમને કરું જ છું ને. હા પણ બસ આપણે આ જન્મ નહીં, આવતા 7 જન્મ સુધી છે ને મળતું જ રહેવાનું. એવું તો એમણે વિચાર્યું હશે ને. એ બિચારાને શું ખબર હતી કે એમના જીવનમાં અલગ જ વળાંક આવશે. સાંભળો ને, હું એમને ચા પાણી દઈ આવું. હા તમે બાસુંદીને લઈ આવો, જાઓ. હા લઈ આવું. બા, આ તમને ખબર છે, જેવી રીતે તમે, શું નામ છે, વિનુ હા, એમને પ્રેમ કરો છો ને, એવી જ રીતે આ મને બહુ જ પ્રેમ હા. કરે છે. પણ આ છે ને સારા માણસ નથી કાંઈ. હા મને ક્યાંય બહાર ન જવા દે. અને આમ જુઓ ને તો મારે ખાલી શાકભાજી લેવા જવું હોય ને તો એમને સાથે લઈને જવાનું. અમારા સોસાયટીમાં બધા એવું કે આ છે ને જોરુના ગુલામ છે. સાચું કહો બા, આવું કરાય એમને? વિનુ પણ એવો જ હતો. હું સ્કૂલમાં ટીચર હતી. આટલા લાંબા વાળ હતા મારા. વિનુને મારા વાળ બહુ ગમતા હતા. હું સ્કૂલે જાઉં ને, આગલે દિવસે એક લાલ એક પીળું 2 ગુલાબ રોજ લાવે. સાંજે પાણીનો ગ્લાસ ભરે, એમાં મૂકે. હું એને પૂછું, વિનુ આમાં કેમ? તો કે તાજા રહીને તારા જેવા એટલે. પછી સવારે હું સ્કૂલે જાઉં ને તો એને કાતરથી કાપે, એના પાન એની સાથે આમ સજાવે અને આમાં હાથમાં હોય ને કહું લાવ હું નાખી દઉં, તો કે ના હું જ નાખી આપીશ. અહીંયા રોજ 2 ગુલાબ નાખી આપે. અશોક, આ તો રડવા માંડ્યા. બાપ બાપ, તમે રડશો નહીં. જુઓ, તમને વિશ્વાસ છે ને કે તમને તમારો વીનુ મળી જશે, હને? મારો વિનુ ક્યાં છે? અરે આવશે એ. એક દી તો તમને મળશે. રવિએ કીધું વિનુ આવે છે. કીધું ને આવે છે. તો આવશે. પણ તમે આમ જો રોવામાં, નકર પછી અમને રોવું આવે. હા અને પછી આગળ તમે વાત કરો ને પણ રોતા નહીં. તમે રોવો ને તો અમને એમ થાય કે બા, મને એક વાત કહો. તમે આટલો બધો એમને પ્રેમ કરો છો, તો પછી તમારું એક્સિડન્ટ થયું, તમે આશ્રમમાં રહેવા જતા રહ્યા, તમે સાજા થઈ ગયા, પછી તમે તમારા વિનુ પાસે કેમ ન ગયા? વિનુનું ખાલી મોઢું યાદ છે, નામ યાદ છે, બીજું કાંઈ યાદ નથી. યાદ નથી? તમને નથી ખબર કે તમારું ઘર ક્યાં છે? તને નથી ખબર? તમે એટલા આશ્રમમાં રહો છો? ખાલી વિનુ યાદ છે. આ શું વાત થઈ? એમને કઈ યાદ જ નથી? મારો વિનુ. બા તમે આમ રોવામાં મળી જાય તમને. બા જુઓ, સોરી, અમારી ભૂલ થઈ ગઈ. અમે તમને યાદ અપાવી દીધું અને તમે પાછા રડવા માંડ્યા. જુઓ, રવિને એવી ખબર પડી જશે ને કે મેં તમને રડાવ્યા છે તો એ પછી મને બહુ મારશે. રડશો નહીં પ્લીઝ. પણ એક વાત કહું, મારો વિનુ મળશે ને તો પડે ગુલાબ લઈને જ આવશે. મારા વિનુને ગુલાબ બહુ ગમે છે. વિનુ ક્યાં છે? મારો વિનુ ક્યાં છે? શું આપણે ન પૂછ્યું હોત તો સારું હતું. સોરી. હવે હું તમને કોઈ દિવસ વિનુ વિશે કાંઈ નહીં પૂછું. તમે ચૂપ થઈ જાઓ. હું તમને કાંઈ નહીં પૂછું. બસ બા. અશોક, એ રડવા માંડ્યા. મારે હજી જાણવું છે એમના અને એમના હસબન્ડના પ્રેમ વિશે. તમે પૂછો ને, તમને કહેતો પણ કહેજો રડે નહીં. હા બા, સાના રહી જાવ. પછી આગળ તમારા જીવનમાં હું છું તું એ કહો ને. વિનુ વિનુ બાપ,
એ અત્યારે ક્યાં હશે? તમને કઈ આમ એવું આમ યાદ આવે છે કે આ જગ્યાએ હોય તો અમે તે બે એમને ગોતવા માટે જઈએ? હા રવિએ કીધું વિનુ છે. રવિએ કીધું ક્યાં છે વિનુ? એ આવવાના છે થોડાક દીમાં. હા થોડાક દીમાં આવવાના છે. એવું કીધું ભાઈએ? હા ક્યારે આવવાના છો? ક્યારે? ખોટું કહો છો? હા, ઠીક. તમે એમને લઈને જાઓ ને રૂમમાં. હા બા હાલો હું તમને આરામ કરવા લઈ જાઉં. વિનુ આવશે. હા હા વિનો એ આવશે. તમે આરામ કરો. રવિભાઈ એને લેવા માટે ગયા છે હે ને? હા વિનુ આવશે. હા ગુલાબ લાવશે. વિનુ આવશે. હા વિનુ આવશે. વિનુ હાલો. વિનુ હે ભગવાન, ક્યારે આટલા પ્રેમ કરવા વાળા પતિ પત્નીને કોઈ દિવસ અલગ ના કરતો. નહીતર છે ને આ દુનિયામાં ભગવાન પરથી જ લોકોનો ભરોસો ઉઠી જશે. આટલી મોટી ઉંમર છે છતાંય એમને એમના પતિ માટે કેટલો પ્રેમ છે. ત્યારે કોણ આવ્યું? હાલો ને સા સ્વીટી, તમે આવો ને. કેમ છો ભાભી? ઓય આ સાઈડ આવો. કેમ અત્યારે અચાનક? શું એક મિનિટ, શું થયું તને? અરે કાંઈ નથી થયું. આ છે ને તને ખબર તો છે મારા ઘરવાળાની વાતો એ ક્યારેક આવી જ હોય. ઇમોશનલ બ્લેકમેલ. એમની વાત માનું નહીં ને એટલે એવી જ કંઈક વાતો કરે કે રડવું આવી જાય. એમાં હું રડી પડી. જો ને આજે તો અમે બે જણા આવ્યા છીએ. હા આવો ને. તમે તો ક્યારેય આવતા જ નથી અને આવો ને તો 1-2 મિનિટનો સમય લઈને આવો છો. પણ આજે તો વખત લઈને આવ્યા છો ને અરે તો બેસો ચલો. ના ના બેસવાનો સમય તો આજે પણ નથી. જો દર વખતે આવી રીતે. જો હું આવું છું ને એ જ મોટી વાત છે. જો આજે તો છે ને તમારા લોકો માટે એક સારા ખુશીના સમાચાર લઈને આવ્યા છે. હા સ્વીટી, મારે પેલા તે જ મને ગુડ ન્યૂઝ આપી દીધી કે શું? અરે ના ના હવે શું વાત કરો છો ભાભી તમે? તમે તો કીધું ખુશીના સમાચાર. ખુશીના સમાચાર કઈ એક જ હોય? કેમ કેમ? તું છે ને મને ના પાડતી હતી. તું સાગર સામે આવી બધી વાતો કરે છો. હા, તું નથી મારા ઘરવાળા સામે આવી વાતો કરતી તો પણ હું મારા શું કામ ઘરવાળા સામે નહીં કરવાની. હા શું કામ ના કરું? હું તો કરીશ. જવા દો એ બધી વાત. સારું, ચલો માફ કરી દીધી બસ. હા સાંભળ ને, તને ખબર છે ને કાલે શું છે? કાલે હોળી છે, બીજું શું છે? હા તો આપણે મનાવશું નહીં, ખાલી નહીં જવા દઈએ હો. તને તો પૂરેપૂરી રંગથી આમ છે ને રંગી દેવાની છે મારે. શું કેવું? જો સ્વીટી, તને ખબર છે ને મને પહેલેથી આ ગમતું નથી. આ હોળી ને ધૂળેટીનો તહેવાર છે ને એ મારા માટે તો ના બરાબર છે. હું તો ખાલી હોળીના દિવસે જઈને હોળકા માતાને પૂજા કરી લઉં ને બસ થઈ ગયું. અરે ભાભી આ શું વાત કરો છો? આ વર્ષમાં એકવાર તહેવાર આવે છે અને આપણા વડવાઓ એ તહેવાર શું કામ રાખ્યા હતા કે આ આખી ભાગ દોડમાંથી અને કામમાંથી થાકી ગયા હોય ને તો આવા તહેવારો આવે ને તો પોતાની ફેમિલી સાથે પોતાના મિત્રો સાથે આમ મળીને તહેવારો ઉજવીએ ને તો મનને પણ શાંતિ મળે ને ખુશી મળે. ઓબ્વિયસલી. અને તું શું યાર બધી બાબતે તારે તો ના જ હોય. હવે આટલી બધી છે ને જૂના જમાના જેવી ના રહે. આ જમાનો કેટલો આગળ વધી ગયો. મને આમ ન ગમે. બસ સાગરભાઈ, મને લાગે છે કે આ સ્વીટી સાથે રહીને તમે બોલતા શીખી ગયા છો. એની જેમ પે 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 ચાલુ. હે ઓએ કેમ? હે તને મારું બોલવાનું પે 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 લાગે છે? સારું, તું તારા છે ને સાગરભાઈના જ વખાણ જો કરજે. ભાભી વાત તો સાચી છે. આનું બોલવાનું તો પેપે જ છે. જો કે મારા કરતા પણ આનો પહેલો નંબર આવે બોલવામાં. પણ અત્યારે તમે જેટલું બોલો છો ને એટલું હું નથી બોલતી. મારી ફ્રેન્ડ છે. હા હા હવે તારી ફ્રેન્ડ મારા ભાભી. શટ અપ, બેન છે ઈ તમારા. ના ભાઈ અશોક છે ને. સાગર મસ્તી કરું છું. સોરી. થેન્ક યુ, ડોન્ટ માઇન્ડ. એનું તો એવું જ છે. બટ તારે છે ને હોળીની પૂરેપૂરી તૈયારી કરવાની છે. હું તો તને આમ રંગીશ ને આમ રંગીશ ને આમ રંગીશ ને જોજે. સપનામાં રંગશે આ મને. કોલેજ વખતથી મેં તને ક્યારે રંગવા નથી દીધી અને આ વખતે પણ નહીં જ રંગવા દઉં. ચેલેન્જ લાગી બોલ. હા, ના ના, તારી સાથે ચેલેન્જ નહીં. લગાડ. તારી જોડે ચેલેન્જ ના લગાવું હું. કેમ કે તને ખબર છે કે આ સ્વીટી જે ચેલેન્જ કરે ને હે ઈ હાસિલ કરીને જ રહે. મતલબ
હા પૂરી જ થાય. ખબર જ હોય ને, એકવાર તે મને ચેલેન્જ કરી હતી કે હું સાગર સાથે લગ્ન કરીને જ રહીશ, અને એ ચેલેન્જમાં હું હારી ગઈ હતી. એટલે હવે હું કોઈ જોખમ લેવા નથી માંગતી. જોખમ તો મેં લઈ લીધું ત્યારનું. હા મતલબ એટલે કહેવા શું માંગે છે તું? અરે ના, કાંઈ નહીં. હા તો સારી સારી છોકરીઓને ના પાડીને તારી સાથે લગ્ન કર્યા છે મેં. જો આ તું શું કહેતી હતી? રોમેન્ટિક? જરાય રોમેન્ટિક નથી આ. અશોકભાઈને જોયા છે કેટલી રોમેન્ટિક વાતો કરે એની સાથે. હવે એ રોમેન્ટિક છે કે નહીં એ તો તમારા રૂમને જ ખબર હોય, મને તો ના જ ખબર શું હોય. બોલે છે તું? હા એટલે એ જ કોઈને થોડી ખબર હોય કોઈની. હા, ના ના ભાભી, હવે એ બધું જવા દો. કાલે છે ને હું ને સ્વીટી બંને આવશું અને અશોકભાઈ અને તમને બંનેને લઈ જશું. તમે ના પાડશો ને તોય લઈ જશું. ના ના ના, અને એક મિનિટ, તમે બેઉ તો એવું કહો છો કે મારા કાકાની તબિયત સારી નથી, તો પછી આ હોળી કેવી રીતે રમવાના હા છે? તો એટલે જ ને, અહીંયા થોડી રમવા આવશું, તમને બેને ત્યાં લઈ જશું. કાકા ઘરમાં ને ઘરમાં ધ્યાન નહીં રહેશે અમારું. હે હા, આ જુઓ, અમારે નથી આવું, એટલે તમે લોકો હોળી મનાવી લેજો, અમને લેવા ના આવતા. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર. હવે જ્યારે મેં ચેલેન્જ લીધું છે, ભલે તે દીધું કે ના દીધું, મેં તો લઈ લીધું. એટલે અમે કાલ પહોંચી જશું. લઈ જવાની જવાબદારી અમારી. અમારા બેયની. તું નહીં માને હે ને? ચાલ હવે આપણે લેટ થશે, હવે નીકળીએ. બીજે પણ કેવું છે ને. હા સારું, ચલો બાય. ભાઈ જાવ ને. હા, જરા દરવાજો આડો કરતો. કેમ? બસ કરતો. શું ચાપલી ખાતી હતી હે? મારી પેલા ખુશ ખબર દઈ દીધી ને હે? આ તો લાગ્યું. ત્યારે તો રોમેન્ટિક વાતો નથી કરતી એટલી. અત્યારે શું હતું? ચાલ ને, શું થાય છે? આજો ડોક્યા કરે. ચલ બાય. લીધા વગર નો જાવ કા? હા, આ લેવા ના આવે તો સારું. એટલે આ બા અને રવિભાઈ આવ્યા છે અને હું કેવી રીતે હોળી રમવા જાઉં? મને તો આમેય નથી ગમતું. આ છે ને ચાપલી, માનશે નહીં પાછી. બેન જમવાનું થઈ ગયું કે નહીં? હા હા ભાઈ, થઈ જ ગયું છે. હા તો જલ્દી કરજો, મારે પછી બહાર જવાનું છે. અહીંયા ક્યાં જવું છે તારે? અહીંયા ઓલું એક આશ્રમ છે ને, અમારે સેવા આપવા જવાનું છે. અરે ત્યાં તો તું સેવા આપે છે, અહીંયા તો શાંતિથી બેસ. મારે અહીંયા પણ સેવા આપવી પડે એમ છે. બસ તું આ જ કરજે. ભાઈ હું તને શું કહું છું, આ પેલા બા છે ને, એ જ્યારથી ઘરમાં આવ્યા છે મારા મગજમાં એમના જ વિચાર ચાલે છે. અશોક કહેતા હતા કે તે એમના હસબન્ડ વિનુને શોધી લીધા છે. મળી ગયા તને? અરે ના, હવે તો ઈ એના જે હસબન્ડનું નામ વિનુ છે ને, ઈ રોજ આવું જ કરે મારે ઘરે. વિનુ આવ્યું, એટલે એને સાંત્વના આપવા હાટુ હું કહું કે હું હમણાં લઈને આવું છું. આ છેલ્લા 20 વર્ષથી આમ જ હાલે છે. આવું તું ખોટું બોલ. તો શું કરું કે તું મને? જો હું એને એમ કહું કે ભાઈ વિનુ મને મેળ્યો નથી, તો એ રોવે. હવે રોતા હોય ને હું કહું કે હું વિનુ લઈને આવું છું, તો દાંત કાઢવા મળી. તો માણસને એનાથી ને નામથી ખુશી તો મળે છે ને. બાકી વિનુભાઈ જીવે છે કે મરી ગયા મને નથી ખબર. આવું ના બોલ. એવું બોલ ને કે ક્યારેક એમને મળી જશે. આવું શું કામ બોલે છે કે મરી ગયા કે શું? એવી તો હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મળી જાય, પણ બેન 20 વર્ષ થયા, ક્યારે મળી આપણને કેમ ખબર આમાં? ભાઈ એવુંય બની શકે ને કે આ તો એમને એટલો પ્રેમ કરતા હોય, પણ એમના જે હસબન્ડ છે એ એમને એટલો પ્રેમ નહીં કરતા હોય, તો એમણે બીજા મેરેજય કરી લીધા હોય. એવુંય બની શકે ને. બની શકે. ભાઈ હું તને શું કહું છું કે એવી કંઈક દવા નહીં આવતી હોય કે એ જે બધું ભૂલી ગયા છે ને એ એમને યાદ આવી જાય. હા બેન, પ્રેમ છે અને પ્રેમની કોઈ દવા નથી હોતી. ભાઈ તું વિચાર તો કર, એ જેના નામથી જીવે જાય છે એ વ્યક્તિ ક્યાં છે, કઈ હાલતમાં છે, એમણે લગ્ન કરી લીધા છે કે આમની જ રાહે બેઠા છે, એ કંઈ જ નથી ખબર. અને આ છે કે ખાલી તારી સાંત્વના ઉપર જીવે જાય છે. ભગવાનની દયા છે કે એમને તારે સાથે એટલી લાગણીના તાર બંધાઈ ગયા છે, તો એ તારી સાથે તો રહી લે છે. હવે જો આપણી પાસે એક જ રસ્તો છે કે બસ ભગવાનને પ્રાર્થના કરી કે એનો વિનુને મળી જાય. અને હું તો રોજ હરી અને હરને પ્રાર્થના કરું છું કે બાને એનો વિનુ મળી જાય. હા હા, એમનો પ્રેમ સાચો હશે ને તો ભગવાનને પણ એની સામે ઘૂંટણ વાળવા જ પડશે. અને મને વિશ્વાસ છે કે સાચો પ્રેમ ક્યારે કોઈનું એડે જતો નથી. સારું ચાલ, મારે જો પણ ફોન આવે છે એટલે. હા તું જા, હું બાને જમાડી દઈશ, દવા પણ આપી દઈશ, ચિંતા ન કરતો. હા. ચાલો અશોકભાઈ, ચાલો.
આજે રેડી છે અને રમ્યા વગર તો કઈ ચાલતું હશે. અરે ચલ ને ચલ 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 સ્વીટી અહીંયા શું કામ ને લઈને આવી ગઈ છો એ શું યાર શું કામ આજે ધૂળેટી છે કેટલી મજા આવશે અને આજે નહીં રમીએ તો ક્યારે રમીશું? યે જો સ્વીટી મારી વાત સાંભળ મને છે ને સ્કિનની પ્રોબ્લેમ છે તું આ બધું મને લગાવીશ ને તો મારી સ્કિન ખરાબ થઈ જશે આ સોફ્ટ કલર છે ટીકો 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 તો કરો ટીકો ઓકે ઓકે હા ઠીક છે હેપી હોલી અરે એમને નથી ગમતું આ બધું શું કામ કરો છો કોઈ કરાવ્યો ને ટીકો. આપણે બે તો રહી જ ગયા છીએ તો સાવ થોડું હો, આટલું બધું નહીં પોતે થાળી લઈને ભરીને ઊભી છે અને કહે છે કે થોડું હા પૂરેપૂરી રંગી દો ને હા સાગર અરે બાપ રે જો મને નહીં હા સ્વીટી અશોકભાઈ થોડું 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 બસ જો સાગર પ્લીઝ યાર સાગર ગોપી અરે જો મારા ઘરે મહેમાન આવ્યા છે મને મૂકીને કેમ આવતી રહી તું? હા બા એમાં શું છે ને કે આ મારી ફ્રેન્ડ બહુ જ મસ્તીખોર છે આ જો કેવું કર્યું છે એને જય શ્રી કૃષ્ણ કોણ છે આ ગોપી મેં તને કીધું હતું ને કે મારા ઘરે મહેમાન આવ્યા છે અને તું છે કે મને ઓટલાઈથી સીધી જ તે દોડીને લઈને આવી ગઈ છો એક મિનિટ આ મહેમાન છે આવી હાલતમાં અરે હા આ મારો કઝિન છે ને રવિ એ હરિદ્વારથી એમને સાથે લઈને આવ્યો છે અને સાંભળ મારી વાત હવે એ છે ને એમને 2-3 દિવસથી મારી સાથે રહે છે ને તો આદત પડી ગઈ છે અમારી સાથે રહેવાની એટલે એટલે એમ કે આને રંગો અરે 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 ઓલી સ્વીટી અરે બાપરે સ્વીટી 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 અરે તને નહીં બાપરે આ છે ને સ્વીટી અરે રે અરે બાપરે અરે સ્વીટી થાળી ખાની થાળી સાંભળ સ્વીટી સ્વીટી બસ પણ સ્વીટી ગોપી સ્વીટી મારી વાત સાંભળ પ્લીઝ સાગરભાઈ કોને મારી વાત સાંભળે એ નહીં સાંભળે અમે તો ફૂલ મસ્તીના મૂડમાં છીએ તને લગાડ સાંભળ મારી વાત સાંભળ એક મિનિટ એમને મગજની અવસ્થા સારી નથી એટલે કે એ ગાંડા છે તો આ તો સોનામાં સુગંધ પડી ગઈ કેમ ખબર છે આપણે કલર લગાવી તો હામું લગાડી નો કે સાગર બસ સ્વીટી તારામાં ક્યારે નાદાની જશે અરે મુકરે એક મિનિટ તો રે અરે પણ તમે દરેક એની ઉંમર તો જોવો. ગોપી બસ સ્વીટી, સ્વીટી. ગોપી અરે પણ સ્વીટી બસ ગોપી યાર હોળી છે ધૂળેટી છે હોલી હે કરો મને લાગે છે કે આ કલર સાગર પાછળ વહી છે લઈ લ્યો તો સ્વીટી લઈ લ્યો તો સ્વીટી હોલી હે તમે બંનેએ ડ્રિંક કર્યું છે શટ અપ ઓકે ડ્રિંક નથી કર્યું હજી બાકી છે હોલી હે બાકી છે સ્વીટી હવે સાંભળ તો તને લગાડી છે તારા વાળ કેમ ખેંચ્યા સોરી હવે નહીં ખેંચું મારી વાત સાંભળ પ્લીઝ સાગરભાઈ સિરિયસલી મસ્તી નથી કરતી સાચું કહું છું એમને સાંભળો ને થૂથું કરે છે ને મારી ઉપર હા તો કઈ નહીં આપણે એક કામ કરીએ સિટી લે ચાલ ને શું એક જ મિનિટ આને બેસાડી દેશો કે સ્વીટી બેસાડી દેશો અરે સ્વીટી અરે, આ શું નવું લેવા ગઈ છે સાચું બોલો સાગર લેવા નથી ગઈ. સાગરભાઈ અમે મસ્તી નથી કરતા તમને લાગતું હશે કે આ તમે એમને કલર ના લગાવો એટલે બટ સાચું કહું છું જો ભાભી હવે નહીં લગાડી પાક્કું પ્રોમિસ હવે કલર નહીં બિલકુલ નહીં. બસ અને અમે ઘરે જઈએ છીએ ના. એવું હશે ને તો સાંજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરશું સાંજે અમે લોકો આવશું ના ના હવે હજી તો કાર્યક્રમ ચાલુ નથી થયો તમારે ઘરે જેવું છે. ટિંગ 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 અરે સ્વીટી એક મિનિટ હા એક મિનિટ સ્વીટી આ શું છે જો ઉડાડી છો ઉડાડી સ્વીટી છો ચૂપ રહ્યો એ સાગર તમે લોકો હવે ચૂપ રહેજો નહીં કર આ ડોલ હું નાખી દઈશ તમારી ઉપર ચૂપ એકદમ ચૂપ ચૂપ સાગર અરે યાર ચૂપ રહ્યો ને રમવા દ્યો ને સાગર આ ડોલ લ્યો ને સમજાઈ ગયું ને મારા પત્ની જેવું તો તમને સમજાવવું પડે સ્વીટી દૂર દૂર કરી સ્વીટી પણ હા, સાગર સ્વીટી અરે અશોક આપણે કોને અરે સ્વીટી ક્यों ने अशोक हमने યાર ડાન્સ કરો अरे શું बुरा ना मानो होली है અરે પણ વિનુ હરતી ક્યાં હતા તમે અત્યાર સુધી અરે પણ તું ક્યાં હતી અત્યાર સુધી? બસ હું જીવું છું એટલું જ પૂરતું નથી તમારી યાદમાં એક એક દિવસ એક એક રાત એક એક ક્ષણ
તમારા વગર કેમ જીવી હોઈશ? અરે પણ તો ઘરે આવી જવાય ને. ઘર હા, ઘર અને કાંઈ યાદ નહોતું. ખાલી ને ખાલી આ તમારો ચહેરો, આ તમારું દિલ, બીજું મને કાંઈ યાદ નહોતું. એક નામ, દરેક માં હું તમારો ચહેરો ગોતતી હતી, તમારું નામ ગોતતી હતી. જ્યાંથી મને અવાજ આવે વિનુ, અને હું ગાંડી થઈ જતી હતી. મારો વિનુ આવ્યો, મારો વિનુ. અરે મને તો ઈ પણ ખબર નહોતી કે તું આ દુનિયામાં છે. અરે તું જે ટ્રેનમાં આવતી હતી એ ટ્રેનનો અકસ્માત થયો ને, તો એવું માની લીધું કે તું આ દુનિયામાં નથી રહી. અને આજ સુધી હું તારી યાદોમાં જીવતો રહ્યો. વિનુ, 20 વર્ષ થઈ ગયા. એ એક્સિડન્ટ થયો, આ બધા મરી ગયા. હું પણ લગભગ તો મરી જ ગઈ હતી, પણ ખબર નહીં કોઈ આવ્યું મને જીવતી રાખવા. પછી ધીરે ધીરે મારા હાથ પગ હલવા માંડ્યા. મેં સાંભળ્યું હતું કોઈ એને રવિ નામની બૂમ પાડી. હા, એ રવિ હતો. પછી મને હરિદ્વાર લઈ ગયો અને હરિદ્વાર રાખી મને. હા અંકલ, એટલે કે મારો ભાઈ રવિ છે ને, એ હરિદ્વારની એક સંસ્થામાં સેવા આપે છે, જ્યાં જ્યાં કોઈ ના હોય ને ત્યાં એ લોકોને રાખવામાં આવે છે. આ બા પણ ત્યાંથી જ તે મારા ભાઈને મળ્યા. આ બાને રવિભાઈ અહીંયા લઈને આવ્યો. પણ મને નહોતી ખબર કે તમે જેને લઈને આટલા ડિપ્રેશનમાં છો, આટલા ટેન્શનમાં છો, વર્ષોથી કંઈ બોલતા નથી, જરૂરથી વધારે ક્યાંય બહાર નથી નીકળતા, એ બધાનું કારણ આ બા જ છે. અને જુઓ ને, આજે આ હોળીના રંગમાં તમારા પ્રેમનો રંગ પણ મળી ગયો. હા હો. એ રવિ છે ને, એ તો હરિદ્વારનો હરિ કહેવાય. આપણને પાછા મળાવી દીધા. તને કાંઈ યાદ નહોતું? આપણું ઘર, મારા ફોન નંબર. તો હું આવી ન જાઉં. બસ ખાલી ને ખાલી તમારું નામ અને તમારો ચહેરો, બીજું કાંઈ જ નહીં. છતાંય પણ ભગવાનની લીલા કેવી છે કે આપણને કોઈને કોઈ રીતે ભેગા કર્યા પાછા. ના અંકલ, આ ભગવાનની લીલા નહીં, આ તો તમારો પ્રેમ છે, જેના લીધે ભગવાનને લીલા કરવી પડી છે. તને યાદ છે આપણે હોળી રમવા શેરીમાં જતા તો હું ગેટે તાળું મારી જતો હતો. મારા મિત્રો દિવાલ કૂદી અને મને ડળીને લઈ જતા હતા. હા. અને ત્યારે તું પણ ફૂટી જતી હતી. તું ઈશારો કરીને બધાને કહેતી હતી કે અહીંયા છે, અહીંયા છે. હા, મને ખબર હતી કે તમને રમવાનું બહુ ગમે છે, પણ મને રંગ નથી ગમતા ને, એટલે મારે લીધે થઈને તમે ઘરમાં રહેતા હતા. પણ મને રંગવા આવે તો કે તને થોડા છોડે, એટલે તો મારે બંધ કરવું પડે ને. હા. પણ તું એમ શરત કરતી કે મને નો રંગો ને તો કહું. અને ઘણી વાર તો તું જ દરવાજો ખોલીને બોલાવી લેતી હતી. હા. એ એટલા માટે ખોલતી હતી, તમારા મોઢા પર હું ખુશી જોવા માંગતી હતી, તમારા દોસ્તારો સાથેની. તમને તો બહુ જ ગમતું હતું ધૂળેટી રમવાનું, મને જ નહોતું ગમતું. તમે યાદ કરો, હું જ્યારે સ્કૂલમાં ટીચર હતી અને રોજ તમે સાંજે 2 ગુલાબના ફૂલ લાવતા, એક લાલ એક પીળું, અને રોજ સવારે મારા માથામાં તમે નાખી આપતા હતા. હું કહેતી હું નાખી લઉં, તમે કહો ના, હું નાખી દઉં મારા હાથે. અને દરેક જન્મદિવસે ગુલાબોની વેણી લાવીને મને મારા માથામાં નાખી આપતા હતા. મારા બધા જન્મદિવસ, નોકરીના બધા દિવસ ગુલાબોથી ભરાઈ જતા.
બસ છેલ્લા 20 વર્ષથી એક ગુલાબ નથી જોયું મેં. મારું માથું કોરું ને કોરું રહ્યું, પણ મારા વિનુના હાથનું ગુલાબ મારા માથામાં ન ચડ્યું. હવે બહુ જૂનું યાદ કરીને રડવાનું નથી. તને ખબર છે, હું રોજ સવારે ચાલવા જાઉં ને ત્યારે ગાર્ડનમાંથી એક ગુલાબ રોજ તોડીને લાવું છું. જો આજે પણ છે. આ તો મારા વિનુની યાદ છે. બસ આવું જ ગુલાબ લાવતા હતા ને. આજે પણ ભૂલ્યા નથી, આજે પણ ભૂલ્યા નથી તમે. લાવ, મને આપી દે. આજે પણ લગાવી દો ને. હા, એ જ તો કહું છું. આજ તારી મસ્તી કામ આવી ગઈ હો. બાકી મને મસ્તી જરા કઈ પસંદ નહોતી, પણ તારી મસ્તીથી એક બંનેને નવું જીવન મળ્યું છે. એને જૂનો પ્રેમ મળી ગયો. હા સ્વીટી, આ બા જ્યારે મારા ઘરે આવ્યા ને ત્યારે એમને કંઈની શાન ભાન નહોતું. આ જોઈને મને ડર લાગતો હતો કે હું આમને મારા ઘરે મારી સાથે કેવી રીતે રાખીશ. મેં મારા ભાઈ રવિને કીધું કે તું આમને શું કામ મારા ઘરે લાવ્યો છે. મેં જોયું ભગવાન હંમેશા સાચા સમયે સારા માણસને મેળવી જ દે છે. હું અશોકને કેટલો બધો પ્રેમ કરું છું, એ મારાથી એક પણ દિવસ દૂર જાય ને તો મને જરાય ના ગમે. તો બિચારા બા એમના પતિથી 20 વર્ષ સુધી દૂર રહ્યા, અને ભગવાનનો ન્યાય પણ જો ને કે આજે એમને મેળવી તો દીધા જ. હવે એ ખુશીમાં હું લાંબી વાત કરવા નથી માંગતી. કલર આપો. અરે હવે તને તો કલર ગમતો નથી, શું કરીશ? પણ આજે મને કલર બહુ જ ગમે છે, પણ મારી સ્કિન જે થવું હોય ને એ થઈ જાય. પાક્કું? એટલું બધું નહીં, થોડું. અરે બાપ રે, તમે પણ લગાવો. થોડું થોડું. અરે બાપ રે, અરે આજે લગાવવા દે ને, અત્યારે તને પ્રોબ્લેમ છે. હા, ભલે ને આજ મને રંગી નાખે, પણ આજે જોયું આનું જીવન કેટલું રંગીન બની ગયું. તો આપણે હવે રંગોથી છે ને રંગાવવું જોઈએ સાગર. હા, એક વાત કહું, વર્ષોથી મારું સેતો ખાલી છે, ભરી આપો ને. વાત તાળી પાડો. હાલો નાસો તો. કે બચ્ચે લઈ આને. ચલો. હોલી હે ભાઈ, હોલી હે. ઓ ગોપીબેન, તમે લોકો અહીંયા છો તો ભારતીબા ક્યાં છે? આર્યાને આ કોણ છે? આ ભારતીબા છે? ભાઈ. માથામાં શેથોની બધું. હા હા, હું તમને કહું છું. આ તમે મારા ઘરે જ્યારે ભારતીબાને લઈને આવ્યા ત્યારે તમે શું કીધું હતું કે ભારતીબા છે એ વિનું વિનું કર્યા કરે છે અને એમના ઘરવાળાને શોધ્યા કરે છે. હા હા, તો આજ તો છે એમના ઘરવાળા. એટલે તમે જ્યારે આવ્યા ત્યારે તમે મને કીધું હતું કે વિનું વિનું કરે છે, પણ મને શું ખબર કે આજ વિનુભાઈ એમના હસબન્ડ હશે. અહીંયા આવ્યા ને એટલે એમને ઓળખી ગયા અને પછી એમને એમની માંગ ભરી દીધી. અરે હું હમણાં જ કહેતો હતો કે એ રવિભાઈ તો હરિદ્વારનો હરિ છે અમારો. અમને બેને ભેળા કરી દીધા. ભેળા કરવા વાળો હું કોણ? એ તો મારો હરી છે. હા અંકલ, આ રવિભાઈ છે ને એમણે જ બાને 20 વર્ષથી આશ્રમમાં રાખ્યા છે. બા, તમે કહેતા હતા ને કે મને ખબર નથી, તો તમને ક્યાંથી ના ખબર હોય? આજ તો છે કે જેણે તમને આટલા સહી સલામત રાખ્યા છે. હા, પણ જે દિવસે મારો અકસ્માત થયો હતો ને, હું તો ભાન ભૂલી થઈ ગઈ હતી. મને ખબર જ નહોતી કે કોણે મારો હાથ પકડ્યો, કોણે મારી સેવા કરી. હરિદ્વાર ગઈ ત્યારે મને ખબર પડી કે મારી અત્યાર સુધીની સેવા કરનાર આ રવિ જ છે. તમે આમને તો ઓળખી ગયા હે કે કોણ છે એમ? અરે શરમાવજો.
પણ તમને એ નથી ખબર ને કે આ તમારા પ્રિય પતિજી આટલા વર્ષ એટલે કે 20 વર્ષ અમે લોકોએ જેમને સાચવ્યા છે એની પરિસ્થિતિ અમે જ જોઈ છે. આજે પહેલી વાર એમને આમ મન ખોલીને નહીં સાગર હસતા જોયા. બાકી તો તમારા ગયા પછી એ સાવ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. હા બા, મેં પણ છે ને અંકલની હાલત જોઈ છે. તમે એવું ના વિચારતા કે 20 વર્ષ સુધી તમે જ હેરાન થયા છો. તમારાથી તો ક્યાંય વધારે હેરાન અંકલ થયા છે. પણ આજે અમે બધા બહુ જ ખુશ છીએ આ તમને બંનેવને એક થઈને જોતા. ભગવાન કરે અમારી ઉંમર પણ તમને લાગી જાય. સાચું કહું, આજની ધૂળેટી ક્યારેય નહીં ભૂલાય. હવે પછીની બધી ધૂળેટી આપણે સાથે રમશું. આપણે બધા સાથે. હા, હા પણ છે ને આજે મને ગર્વ થાય છે મારા ભાઈ ઉપર. જો એણે તમને ત્યારે હરિદ્વાર આશ્રમમાં આશરો ના આપ્યો હોત ને તો ખબર નહીં તમે ક્યાં ભટકતા હોત. હા. મારો ભાઈ એટલું બધું સેવા કામ કરે છે ને કે એ પોતાના માટે નહીં પણ બીજા લોકો માટે પહેલા વિચારે છે. વિનું તો તમે કરતા હતા પણ મારો ભાઈ દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતો હતો કે તમને તમારા પતિ મળી જાય. અને ફાઇનલી આજે મારા ભાઈની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી. હા. એને ભાઈ અને હવે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી જોડી પણ શોધાઈ જાય. ભગવાન તમને પણ તમારી જોડી આપી દે. હા એ બધું છોડો, આપણે નાચવું નથી? તો રાહ કોની છે? તમે નાચો. જન્મ જન્મ